નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. પણ આ કોને કહેવામાં આવે છે? સામાન્યપણે 45-50 વર્ષના ભાઈ બહેનને કહેવામાં આવે છે. નાનાને પણ લાગુ પડે, પણ એ તો કોક લાખોમાં એક કે જે કોઈ ખટપટમાં પડતા જ નથી, દુનિયાની ખટપટમાં પડતા જ નથી. તો કે ભાઈ પ્રહર એટલે 3 કલાક, પ્રહર એટલે 3 કલાક, કે 3 કલાક ભક્તિ કર્તવ્ય. એટલે આપણે એને 10 ભાગી નાખવાના. તારી શક્તિ ઓછી છે ને, પેલા ભાઈએ 1 લાખ રૂપિયા દાન આપ્યું સાહેબ, તો આપણે લાખ રૂપિયા તો ભાઈ બધું ઘર વખરી વેચીએ ત્યારે લાખ રૂપિયા થાય, તો આપણે લાખ રૂપિયા ન આપી શકીએ, તો આપણે 21 રૂપિયા આપીએ. એને લાખ આપ્યા તો આપણે 21 આપીએ, 51 આપીએ. એક પ્રહર ધર્મ કર્તવ્ય. પેલા 2 અહીંયા ગણવા નહીં, કારણ કે આહાર અને વિદ્યા, આહાર પ્રયોજન જે છે અને નીચે સંસાર પ્રયોજન અને ત્રીજું નિદ્રા પ્રયોજન, એ નહીં ગણવાના. કારણ કે અત્યારે શેની વાત ચાલે છે? જાગૃત અવસ્થામાં મનને શાંત કરવાની વાત ચાલે છે. એટલે કયા કયા લેવાના? પહેલું, બીજું અને ચોથું, 3 જ લેવાના. પણ એમાં ચોથું તો અહીંયા કાઢી દીધું, કારણ કે કહે છે કે મને તો શાસ્ત્ર વાંચનનો ટાઈમ નથી, એટલે 2 જ કર્તવ્ય બાકી રહ્યા, પહેલું ને બીજું. પહેલું ને બીજું, આનો અભ્યાસ કરવો. અને તે બધો વખત ન થઈ શકે, 10 મિનિટ 15 મિનિટ. પણ પછી તમે કોફી પીઓ, તમારે બહુ કામ બહુ હોય કે સાહેબ કાલે તો ઇન્કમ ટેક્સ નું રિટર્ન છે, હજુ તો કઈ તૈયારી ઓછી થઈ છે, એટલે આજે રાતના તો 4 વાગે સુવાનું મળશે. એટલે હું તો આવવા માંડી 11 વાગે, એટલે કે સાહેબ સ્ટ્રોંગ કોફી પી લઉં ને તો મારે પછી 2-3-4 કલાક કોફી પીએ ત્યારે તો કોફી પીતા કેટલી વાર લાગે? 3-4-5 મિનિટ. પણ પછી કોફીનો નશો એટલે એ અત્યારે ત્યાં એને અવલંબન લીધું છે. એનાથી સાહેબ 3 કલાક જાઓ, હવે વાંધો નહીં, અમારે 2 વાગ્યા સુધી ખેંચી મારું સાહેબ, વાંધો નહીં, તમે તારે જાઓ બધા, હવે હું હવે ચલાવું છું આગળ, તમે બધા સુઈ જાઓ. ભગવાનનું નામ, ભગવાનની ભક્તિ થોડો વખત કરીએ ને પછી એની અસર આખો દિવસ રહેવી જોઈએ. એની અસર થોડી થોડી આખો દિવસ રહેવી જોઈએ. એમ ભજન બોલીએ છીએ, હું તો હાલો ચાલો ને હરી સાંભરે રે, મારું હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભરે રે, હું તો ભોજન કરું ને પ્રભુ સાંભરે રે, મારા ભોજનિયા અટકી જાય રે, પ્રભુ મને સાંભરે રે, પ્રભુ મને સાંભરે રે, પ્રભુ મને સાંભરે રે. હવે લય લગાવવાની છે, ધીમે ધીમે લાગે. જેવી તારી પાત્રતા, જેવો તારો પુરુષાર્થ. તો જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવન ઉજીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થયું ક્યારે સંભવે? तूने दिवस गवाया खाए के और रात गवाई सोए के, हीरा जन्म अमोल था कौड़ी बदले जाए रे. સંતો તો મસ્તીમાં છે. આપણી ઓટોબાયોગ્રાફી એ લખે છે કે એમને શું ખબર હોય, કે એમને બધી ખબર છે.
बालापन खेलन में खोयो जोबन मोह्यो नार, बूढ़ापन तन जर जर होवे मन तृष्णा विस्तार, अब तो छोड़ जगत की लाल सारे सुमिरो સર્જનહાર. ભગવાનનું સ્મરણ, સદગુરુનું સ્મરણ શાંત ભાવથી કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. એમ કરતા કરતા પછી સદગુરુનો બોધ મળે અને આત્માનું સ્વરૂપ જાણે, પછી આત્માના ગુણોનું ચિંતન કરે અને પછી આત્મામાં સ્થિરતા કરે તો મોટા ધર્માત્મા હોય તો કરે. પણ ત્યાં સુધી તો શું કીધું? અરિહંત ભગવાનને દ્રવ્યથી જાણો, ગુણોથી જાણો અને અવસ્થાથી જાણો. એને ભગવાનનું જ સ્મરણ કરો, ભગવાનનું જ્ઞાન કરો, ભગવાન વિશે જ વિચાર કરો, એમ કીધું તો મોહનો નાશ થાય. એમ કીધું ને ભાઈ, બરાબર ને કે નહીં? પછી બહુ મોટા થાવ, મોટા મુનિ, ત્યારે પછી આત્માનું ચિંતન, આત્માનું ચિંતન, આત્માનું ચિંતન એકદમ ન થાય. દેવ ગુરુ અને ધર્મના અવલંબન વગર આત્માનું ચિંતન કરવાની શક્તિ આવે નહીં. પણ દેવ ગુરુ અને ધર્મ એટલે પરમાત્મા અને સદગુરુના ચિંતનમાં જ રોકાઈ રહે અને આત્માની દ્રષ્ટિ ન કરે તો પણ કલ્યાણ એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય નહીં. બંને. દાદાને લકવો થયો તો ને હવે થોડું થોડું ચાલે છે તો લાકડીનો ટેકો લઈ અને પછી આગળ વધે છે, પછી બીજી વાર ટેકો લઈને આગળ વધે છે, પછી ત્રીજી વાર ટેકો લઈને આગળ વધે છે. એકલા ઉભા જ રહ્યા દાદા લાકડી લઈને તો ચાલતા ન શીખી શકે. લકવામાંથી હમણાં જરા સારું થયું છે, ફેઝ ઓફ રિકવરી. તો લાકડીનો સહારો લેવાનો અને પછી પેલો પગ જે ચાલુ હોય છે આમ આગળ મૂકવાનો, પછી લાકડી આગળ મૂકવાની, પછી બીજી વાર આમ કરીને એમ કરતા 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 લાકડી છૂટી જાય ને દાદા પોતાની જાતે ચાલી. એવી રીતે સાધક જીવ આગળ વધી શકે છે. માટે ઉપાધિ ઘટાડવાનું કહે છે, નહીં તો મનુષ્ય ભવનું સફળ થવું ક્યારે સંભવે? જે જે નથી ગમતું તે સદગુરુની સત્પુરુષની આજ્ઞાએ કરવું, એનું નામ મોક્ષ માર્ગ. જે જે આ જીવને ગમતું નથી એવું કરવું. 143 લીધો હતો ને સુરેશભાઈએ ગઈકાલે. તો જે નથી ગમતું તે કરવું. એટલા માટે દુનિયામાં ધર્મ વસ્તુ મોસ્ટ અનપોપ્યુલર છે. સૌથી વધારે અનપોપ્યુલર કઈ વસ્તુ છે દુનિયામાં? દુનિયાના લોકોમાં કે ગમે તે વાત કરો પણ ધર્મની વાત ના કરતા. મારો સન્ડે બગાડી દેશો તમે. સન્ડે ઇઝ ફોર રિલેક્સેશન એન્ડ ત્યાં તો શું કહે? I am going to lazy out my time. એમ કે I will go on the beach and lazy out my time. એમ કે મોટા માણસ છે બધા. ઇંગ્લેન્ડમાં રહે ને ત્યારે એમ કે you are not taking holidays? I am going to take 10 days holiday. તે વખતે જમાનામાં ત્યાં આગળ હતું યુકેમાં, on Blackpool beach. And from morning to evening I will lie down on the sand and lazy out my whole day. એમાં કેટલું બધું ગૌરવ માને કે અમે કેટલું મોટું કામ કરવાના છીએ કે સવારથી સાંજ સુધી દરિયાની બીચ ઉપર પડ્યા રહીશું, ખાઈશું, કંઈક પીશું અને સનબાથ
લઈશું. ત્યાં આગળ તો સનબાથ ઓછો મળે ને ભાઈ. ઇંગ્લેન્ડમાં બહુ સૂર્ય દેખાય તો લોકો બહુ આમ રાજી થઈ જાય. હા, સૂરજ દેખાયો. ઇટ ઇઝ અ રિયલ સની ડે. ઇટ ઇઝ અ સની ડે. તો દુનિયામાં તો લોકોને આવું ગમે, પણ ન ગમે એવું કરવાનું છે. મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે. તો મનુષ્યપણું સફળ કરવું હોય તો અવશ્ય સમય થોડો કાઢી અને ધર્મ ભાવના અને ચિત્તને શાંત કરવાનો અભ્યાસ કરવો જોઈએ. એટલા માટે ભાઈ ધ્યાન કહો, જાપ કહો, સામાયિક કહો, પ્રતિક્રમણ કહો વગેરે બધું જે છે એ બધું ભગવાનનો માર્ગ મુખ્યપણે થોડો કઠિન છે. આપણે સમાપ્તિ અવસ્થા તરફ ચાલી રહ્યા છીએ. જે વચનામૃત હોય એ કાઢો એટલે સૌથી પહેલું પાનું છે જ્યાં શ્રીમદ રાજચંદ્ર લખ્યું છે એની પાછળ પહેલું પાનું આમાં શ્રીમદ રાજચંદ્ર એવું લખ્યું છે. ગ્રંથનું નામ જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું એની પાછળ વાંચી જાઉં છું, પછી અંત મંગળ બોલી. આમ કિનાર બાંધી અને લખ્યું છે ડિઝાઇન લંબચોરસ ની અંદર. ઓમ અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ. અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. આવું છે બ્રહ્મ. મનુષ્ય ભાવ સફળ કરવો હોય ખરેખર તો મનને ધીમે ધીમે શાંત કરવા માટે થોડો સમય કાઢવો જોઈએ. એ વિશે વિશેષ વિચારણા યોગ્ય સમયે કરીશું. અત્યારે સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળો દેવ કી જય, ત્રિલોકનાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. ઓમ